રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝરો દ્વારા દહેજથી કંપનીના એમ્પ્લોઈઝને લઈને આવતા બસ ડ્રાઈવરને ઢોર માર મારતા ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો તો બનાવની જાણ થતા અન્ય ડ્રાઈવરોએ પણ બસો મૂકી દઈ સિવિલ પર ઉમટી પડ્યા હતા। ભરૂચના દહેજ કંપનીઓમાં કામ કરતા એમ્પ્લોઈઝ કંપનીથી સેકન્ડ શિફ્ટમાંથી પરત લાવતી વેળાએ રાવ ટ્રાવેલ્સની બસ નંબર GJ 38A0850ને ડીઝલ પાઇપ લીકેજ થતાં બસ ચલાવનાર ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે ટ્રાવેલ્સના સુપરવાઇઝરને ડીઝલ પાઇપ લીકેજ હોવાની જાણકારી આપી બસમાંથી રસ્તા પર ડીઝલ ના ઢોળાય તે માટે ડ્રાઈવરે પોતાની રીતે ડીઝલ પાઇપ પર કપડાનું ચીથડું મારીને ભરૂચના મધુરમ પાર્ટી પ્લોટ સુધી બસને લઈ આવી પાર્ક કર્યા બાદ ડીઝલ પાઇપની ખામીને રિપેર કરાયો હતો। તે સમયે પાઇપમાંથી ડીઝલ જમીન પર ન પડે અને ડીઝલનો બગાડ ન થાય તે માટે ડ્રાઈવરે નીચે ડોલ મૂકી હતી। તે જ સમયે રાવ ટ્રાવેલ્સના સુપરવાઇઝર દુષ્યંત, કિરણ અને યુસુફે આવી તું ડીઝલની ચોરી કરે છે તેમ આક્ષેપ કરી બસ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકને લાતુથી અને હાથથી ગળતા પાતુનો માર માર્યો હતો। આ માર મારતી વખતે સુપરવાઇઝરો દ્વારા તેમના સાથે યુસુફ નામના વ્યક્તિ પાસે માર મારવાનો વિડીયો પણ બનાવડાવ્યો હતો। સુપરવાઇઝરોએ ડ્રાઈવર સાથે મારામારી કર્યા બાદ અધમૂવી હાલતમાં ડ્રાઈવરને મૂકી ત્રણેય જણ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાની જાણ ડ્રાઈવર મોડાસર મોહમ્મદ અમીન મલિકે મોબાઈલ કરી પોતાના મિત્રોને કરતા મિત્રોએ તાત્કાલિક 108ને ફોન કરી ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના બાદ 70 થી 80 રાવ ટ્રાવેલ્સમાં કામ કરતા ડ્રાઈવરોએ પોતાની બસો પાર્કિંગમાં જ મૂકીને રજા પાડી વિરોધ નોંધાવી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નોકરી પર નહીં જઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી। આ સમગ્ર ઘટના બાબતે સી ડિવિઝન પોલીસે મારામારીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બરાબર છે, એ મેં પાઇપ બી રિપેર કરેલી છે, એ 33માં સબૂત છે જ સાહેબ, પણ એ લોકોએ મને ચોર સાબિત કરીને કશું પૂછ્યું નહીં, ગાયચું નહીં, કશું જ નહીં, મને બહાર કાઢી ને બસ મારવા જ માંડ્યા। મારા પગે બી કૂદ્યા એ લોકો, મારા માથા પર, મને લાટો પેટમાં, અહીં પસલીમાં લાટો બધે બહુ માર્યો મને સાહેબ। મને મારું હાઈ પ્રેશર થઈ ગયું સાહેબ, તો હું બેભાન થઈ ગયો ત્યાં। કુલ 3 જણા હતા, એક જણો વિડીયો ઉતારતો ઈસુફ કરીને હતો રે, ને એક દુષ્યંત કરીને ને એક કિરણ કરીને। કઈ જગ્યાએ બનાવ બનેલો? એ મધુરમ પાર્ટી પ્લોટ પાસે, બિલકુલ મધુરમ પાર્ટી પ્લોટ જ સમજો, જળેશ્વર ચોકડી। હું રાવ ટ્રાવેલ્સની બસ ચલાવું છું 1 વર્ષથી સાહેબ। એ કઈ જગ્યા છે રાવ ટ્રાવેલ્સ? રાવ ટ્રાવેલ્સ એકચ્યુઅલી અમદાવાદનું છે, પણ એનું પાર્કિંગ છે તવરા રોડ પર। મારી પાઇપ ફાટી ગઈ હતી રસ્તામાં રિટર્ન દહેગામ પાસે સાહેબ। હું રિટર્નમાં આવતો, મેં એમ્પ્લોય ખાલી શિફ્ટ ખાલી કરી ને મધુરમ પાર્ટી પ્લસ પાસે ગાડી ઊભી રાખી ને મેં પાઇપ રિપેર કરતો રહ્યો, નીચે ડોલ મૂકી। જાણ કરી તમે? ના સાહેબ, શેઠ માલિકનો નંબર નથી મારી પાસે, સુપરવાઇઝરનો નંબર છે। મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ, એનો સામેથી ફોન આવેલો તો મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ છે। મારવાવાળા એ જ ભાઈ જ હતો, દુષ્યંતભાઈ ને કિરણ ને ઈસુફભાઈ વિડીયો ઉતારેલું। એટલે આ જય લગન આ વાતનું નિરાકરણ નહીં આવે તો લગન આ ગાડી નહીં ચાલે, કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે। કોઈ 12,000માં નોકરી કોઈ કરવાનું છે નથી, ડ્રાઈવરનું કોઈ સાંભળતું જ નથી। આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવર જ દુઃખી છે, તમે જોઈ લો, બધા ડ્રાઈવર જ દુઃખી છે। ડ્રાઈવરનો 12,000 પગાર છે, આજે અમે પગાર વધારવાની માંગ કરીએ, બહારથી ડ્રાઈવરો લઈ આવ્યા કે તમારે ઉતારી દેશો ને બહારના ડ્રાઈવરો છે, ભરૂચના ડ્રાઈવરો ક્યાં જશે? ના, SRFમાં, ગોદરેજમાં, બિરલા કોપર, એશિયન પેન, MRF બધી કંપનીમાં બસ ચાલે, SRF, GFL 1, 2 બધી કંપનીમાં બસ ચાલે, બધા જ ડ્રાઈવરોને આ પ્રોબ્લેમ છે। ને SRFના ડ્રાઈવરને એવી ખરાબ માર મારેલો છે, કાલ ઉઠીને કંઈ થઈ જત તો આજે એમના બૈરી છોકરાને આજે કોણ એ કરત? એટલે અમે અમારી એવી પર્સનલ મિટિંગ કરી હતી પાર્કિંગમાં, તો અમે અમારા મુદ્દા કીધા, હવે અમારે બાયપાસથી ટવડા લગન પાર્કિંગમાં જવાનું, તો અમે એવું કીધું કે ભાઈ પેટ્રોલના પૈસા કોણ આપશે? તો એમને સમાધાન કર્યું, નો ડાઉટ, પણ પહેલાં એવું કીધું કે જો ભાઈ અમારી પાસે પોલીસ, રાજનીતિ ને પૈસા, આ ત્રણનો અમારી પાસે પાવર છે। તમારે નોકરી કરવી હોય તો કરો અને ના કરવી હોય તો ચાવીઓ મૂકીને ચાલા કરો, એવી અમને કીધેલું છે। હવે તો આ નિરાકરણ નહીં આવે તો લગન અમે અહીંથી એ થવાના નથી। ને એવું કીધેલું છે કે અમને અમદાવાદથી ઓર્ડર છે શેઠનો કે તમે તાટિયા ભાંગી નાખો, પછી અમે બેઠા।